બિનહરીફ થવું એ એક તરફે લોકશાહીનું મતાધિકાર જે બંધારણ આપે છે એ છીનવવો છે. બીજી તરફ કોંગ્રેસ એવો આરોપ લગાડે છે કે શામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને ભાજપે આ કરાવ્યું છે, ઉમેદવારને લોભ લાલચ ધમકીઓ આપી છે, એટલા માટે ગુજરાતભરમાં બિનહરીફ થઈ છે. હું એમ માનું છું કે હું આક્ષેપ સાથે સંમત નહીં થઉં એટલા માટે કે રાજનીતિની અંદર આક્ષેપી જાયજ પણ છે. સાચા ખોટા એ તો જનતાએ નક્કી કરવાનું છે. ધમકી એક જગ્યાએ હોય, ધમકી 5 જગ્યાએ હોય, ધમકી 50 જગ્યાએ હોય, 723નો આંકડો એ ધમકીવાળો આંકડો નથી. લોકતંત્રની અંદર વાત સાચી છે. અમે પણ ક્યારેક ચિંતા કરીએ છીએ કે બિનહરીફ થવું એટલે અમારા પણ માટે મુશ્કેલી હોય છે કે ત્યાં ચૂંટણી લડવાની આદત કાર્યકર્તામાં ઓછી થતી હોય છે અને એટલા માટે અમે પણ ચિંતિત હોઈએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા અને સામેવાળાને ઉમેદવાર ન મળવો, હું એમ માનું છું કે બેનો સરવાળો તમે કરો ને એટલા માટે બિનહરીફ થતા હોય છે. ન ધાક, અત્યારે ગુજરાતની અંદર કોઈ ધાક ધમકી ચાલે એવું વાતાવરણ છે ક્યાંય? ગુજરાતની અંદર લો એન્ડ ઓર્ડરની સ્થિતિમાં હું આજથી નહીં, છેલ્લા 25 વર્ષની વાત કરું, એ વાત અસંભવ છે. અને એવું ક્યાંય તમારા દ્વારા પણ નથી આવ્યું કે આજે ઉમેદવારને, પ્રતિપક્ષના 2 ઉમેદવારને ઉઠાવી ગયા, એને હાઈજેક કરીને એના ફોર્મ પાછા ખેંચાવ્યા, એવું તમારી પાસે ક્યાંય નથી આવ્યું. ન પોલીસના ચોપડે આવ્યું. એટલે એવા આક્ષેપો ખોટા છે. પણ વાત એટલી સાચી છે કે એમને ઉમેદવાર ન મળવા અને જે લોકો છે એને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો હોવાને કારણે આ સ્થિતિ સર્જાણી છે.